નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટ શહેરમાં હાઇબ્રિડ ગાંજાના વેચાણ અને હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરતા ક્રાઇમ બ્રાન્ચે વધુ એક સફળતા મેળવી છે. રિમાન્ડ પર રહેલા આરોપી ધ્રુવ જોશીના ઘરેથી વધુ 10 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો મળી આવતા ચકચાર મચી ગઈ છે. રાજકોટ પોલીસ દ્વારા નશાના સોદાગરો સામે ચાલી રહેલા સ્પેશિયલ ઓપરેશનમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. અગાઉ 2.60 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે પકડાયેલા ધ્રુવ જોશીના રિમાન્ડ દરમિયાન તેના ઘરની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં પોલીસને વધુ 10 લાખની કિંમતનો જથ્થો મળી આવ્યો છે. આ સમગ્ર મામલે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ ડ્રગ સપ્લાય કરવાની નવી મોડસ ઓપરેન્ડીનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. માનનીય સીપી સર અને માનનીય એડિશનલ સીપી સરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર એસઓજી દ્વારા સે નો ટુ ડ્રગ્સ અભિયાનના તહત 17 રોજ એક હાઇબ્રિડ ગાંજાનો કેસ કરવામાં આવેલ હતો. એમાં આરોપી ધ્રુવ સંજયભાઈ જોશી પાસેથી આશરે 70 ગ્રામ જેવું હાઇબ્રિડ ગાંજો પકડવામાં આવેલ હતો. એને કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવેલ હતો અને નામદાર કોર્ટ દ્વારા એમના 5 દિવસના રિમાન્ડ ગ્રાન્ટ કરવામાં આવેલ હતા. રિમાન્ડ દરમિયાન એમની વધુ પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન એમના જે ભાડાના મકાન હતું જગન્નાથ પ્લોટમાં, એ ભાડાના મકાનમાંથી આશરે 296 ગ્રામ જેવો હાઇબ્રિડ ગાંજો બીજો પકડવામાં આવેલ છે અને એ ગાંજાની કિંમત 10.36 લાખ જેવી છે. અને એ આરોપી એ જે હાઇબ્રિડ ગાંજો છે એ બોમ્બેથી મંગાવતો હતો અને બોમ્બેમાંથી ઇલેક્ટ્રોનિક જે સ્પીકર હોય છે, સ્પીકરને ખોલીને એના અંદર ગાંજો મૂકી અને એને પાછો પેક કરી કુરિયર મારફતે મંગાવતો હતો. તો હવેથી અમે કુરિયરની રેન્ડમ ચેકિંગ કરીશું અને જે નવી એમઓ અમારા ધ્યાનમાં આવી છે કુરિયર મારફતે એનડીપીએસની સપ્લાયની, એના ઉપર પણ અમે વોચ રાખીશું. સાહેબ, અન્ય કોઈ લોકોના નામ ખુલે અથવા તો જે લોકો સેવન કરતા હતા, જેમને વેચતો હતો, કેટલા રૂપિયામાં વેચતો હતો ને એના વિરુદ્ધ હવે શું કાર્યવાહી? એ જે હાઇબ્રિડ ગાંજો છે એના સરકારી ભાવ પર કેજી 35 લાખ જેવા છે. તો એના છૂટક એની કરતી વધારે ભાવમાં છૂટક વેચતો હતો અને અમારી પાસે અમુક કન્ઝ્યુમર્સના નામ આવ્યા છે. એ કન્ઝ્યુમર્સને અમે યા તો ડી એડિક્શન સેન્ટરમાં મોકલીશું અન્યથા એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરીશું અને એના જે સપ્લાયર અને જે વેચનાર છે એના વિરુદ્ધ આપણે જે એનડીપીએસની તપાસ ચાલી રહી છે એમાં નામ ખોલીને એના વિરુદ્ધ ચાર્જશીટ કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ રાજકોટ પોલીસે આરોપી ધ્રુવ જોશી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધી મુંબઈમાં આ ગાંજો મોકલનાર મુખ્ય સપ્લાયર કોણ છે અને રાજકોટમાં આ ડ્રગ્સ કોને વેચવામાં આવતું હતું તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.